હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો જો આપણે સવારમાં બ્લોગે શરૂ કરી દીધો 8-9 વાગતા અહીં લગભગ। અને જો આ બાજુ ધોરણ નાખી દીધું પણ પાછું ખાઈ જો અહીં તો આપણે પાછો ઊભો થઈ જાય। જો તો થોડું નાખી દે હું અને પાછું ઘર કોમ બધું આપણે પાલવાનું હું, ખાલી રોજ ને એવું જ વાર્યું હોય, બીજું બધું પડી રહ્યું હોય। તો મેં પાછું કીધું કે પહેલાં વ્લોગની આપણે શરૂઆત કરી દઈએ, બસ પાછું થોડું ઘણું અડધું ઘરનું કોમ આમ હું નહીં હોય એ પાછું ધીરે ધીરે પાલ્યું। અને હું કે હમણાં થોડુંક તબિયત એવું જ હતું એટલે શાંતિથી ધીરે ધીરે પાલ લે એટલે આટલો દન સરી જાય। ખાવાની બનાવું એટલે પાછા બપોર થઈ જાય ને એવું બધું। તો હમણાં તો પાછું હું કે વ્લોગ ચમ નહોતો આવતો, બીમાર બહુ જ થઈ ગયો હતો, 3-4 દવાખાનો કર્યો, રિપોર્ટ ને એવું કરાવીને રિપોર્ટમાં જેવું આવે કાઉન્ટ ઘટું ને જે હોય તે હોય। પણ માતાજીની મહેરબાનીથી હમણાં સારું હોય તો આપણે થોડું વરવા ફરવાનું રાખ્યું, ખેતરમાં જવાનું રાખ્યું, એમ કર્યું એટલે આરામ પડી જશે। અને હું થોડી ઘણી કમજોરી હ પણ હપાડી થઈ જશે, દવા લે હું ખાવા પીવા ઉપર થોડું ધ્યાન આવ્યું એટલે ખેડૂતાને આપણે આટલી વાતો તો કરી લીધી। તો પાછી ઘરની કોમની શરૂઆત કરી દઈએ। મિહન ઘરનું કોમ બધું આપણે પાલી જો, ખાવા બનાવવા, લુગરો, વાહન, ધોરણ નાખવાનું, વાહેદું બધું પાલી જઈએ। તો બપોર તો સરી જ જો પણ તાપ થઈ ગયો પણ તો દક્ષિણ પપ્પા સવારમાં સાલ્યા જતી રહેતા એટલે બ્લોગમાં નહોતા દેખાય। પણ આને અને પાછું કોમ બીજું ઉપર દીધું હોય તો પહેલાં હા ને આપણે બાયનું વાહી દઈએ, પછી એને પાહન જઈએ। હું કે ગમે તે બાયનું ખુલ્લું રહે ને તો કૂતરો ને એવું ગમે તે હોય પહેરી જાય ને એવું બધું કરે એટલે વાહી દીધેલું હોય તો સારું। તો જો અત્યારમાં તો પવન જ એવું મસ્ત બપોર લગન તો મસ્ત લાગે, તમને ઊભું થવાનું જ નહીં થાય એવું ઠંડુ ઠંડુ લાગે। આ બાજુ જો બેસી જ અહીં ભૂરો એને હન નાખી દીધું ને ખાવા એટલે ખાઈને પછી બેસી જઈ અને આપણે હન આ બાજુ દક્ષિણ પપ્પા શું કરે તમારે બતાવું છે। ચકલાને દોણા નાખી દીધા હતા પેલી સાઈડ પણ ખાઈ જઈ એમ પાછા હોજ ફરીને નાખવા પડે। અને આ બાજુ હે ને જો ચીકુડી વાઈ દીધી હે, વહી આટલી બાબાને ચાલુ કરી દીધી હે આમ દોરોના ઓલે। તો જો દક્ષિણ પપ્પા બોગરો લઈ મંડાય તા શું કરી તો જો મિત્રો અમારે હે ને આ આટલાથી ને તો છેક તો લગન સુધી વાવાની હે ચીકુરી, પણ આ 3 પારિયા ચમ કરે તમને કહી દેવું, કારણ કે આપણે હે ને પોણી એટલું બધું ચાલતું નથી એટલે એક પારિયામાં ચીકુરી પૂખી દઈએ અને પછી પાછું એમાં પોણી વાળી દઈએ, પાછું બીજામાં પારિયું બાંધી દઈએ, પાછી પૂખીને પાછું વાળીએ। હું પોણી ચાલતું હોય તો સલંગ પારિયો બાંધીને નાખી દઈએ અને એક હાથી પાઈ દઈએ, પણ એક જ દનનું એક જ પારિયું પીવે એવું હોય એટલે જો આ ધીરે ધીરે એમ કરવું પડે હાવ ખોમ। કાલે પેલું બાજવાળું પાયું હતું, આ જાબુ પાહું, પછી પાછું હોદનું જો વધે તો આમાં પાહું કે પાછું કાલે પોણી એટલું બધું ચાલતું હોય ને તમારે બધી ચીકુરી નાખી દઈએ જે કરવાનો એ 6-7 પારિયો થઈ જાય, પણ એવું છે નહીં એટલે ધીરે ધીરે પાછું લુખ્ખી જમીન થઈ જાય એમ તો એટલે અમારે તો માળ જમીનનું કાળી માટીનું એવું પોણી ગમે એટલું જાય ને પણ પહેલાં પોણી મન તો ખાસું દેખાય જ નહીં ચોઈસ સુહીને એટલે તો પાછું મારા ભાઈ કંઈ 1-1.5 પારિયું તો પીવા જ એક દનનું એટલું જ પોણી। આમ તમે અંદાજ દોરાવો જેટલી વાર મોટર ફરતી હોય ઓલે સવારે ચાલુ કરી હોય ને આપણે લાઇટ આવી હોય 9 વાગે એવી તો એટલું 1.5 પારિયું પીવો તો આખો દન પાછી મોટર બંધ રહે ને તાનું હોજ વોલ ભરાઈ જાય તો એવું હોય તેમાં આ 1 પારિયો કરી આ બાજુ। તો જો દક્ષિણ પપ્પા મોટર ચાલુ કરે તો આપણે પીવાનું પાણી ભરવું પડે તો હું કોઈ પાહણ પર એટલે ભરી લઈએ, પછી પાછું પેલી બાજુ પાઇપ લઈ જાય તો પાછું રહી જાય છું એટલે પહેલાં આપણે પાણી ભરી લઈએ પછી પાછી બ્લોગની શરૂઆત કરીએ। તો જો ચાલુ એ થઈ ગયું તો જો અમે પાણી ભરી લીધું પીવાનું અને આપણે જો હું તો ખેતરમાં હું તો અન્ના બુનની વાળું વેણવા આવી જઈ બંધ કરી હોય તો કારું કરજો। જો દક્ષિણ પપ્પા વકારું કરીએ ને તો પછી પાછી બંધ કરી દે, હું કહું ઓછું થઈ જાય થોડું પાણી પર એટલે બંધ કરી દે ફરક પાછી ભરી જાય મોટર એટલે। તો જો અમે હું મોર કનનના બૂન કોણ આ ખબર નથી રૂવેણમાં હું ચોક ફાટી ગયું અને આજ ધનતેરસ અમે કીધું ધનતેરસના દન આપણે બ્લોગ તો બનાવીએ કીધું બીમાર તો અમે
કમ્પ્લીટ થઈ જવાય હ થોડી ઘણી કમજોરી હ પણ ધીરે ધીરે કોમ કરી થોડું ઘણું આરામ કરીને એમ કરીએ એટલે કમ્પ્લીટ થઈ જવા હ પણ દિવાળી પર જ બીમાર થઈ જવાય છે અમે શું કરીએ છીએ દુઃખને જોઈ લેવા જવું પડે તો સોયલો આવે ને થોડી વાર વળી ઉભરવું હું બોલાવું અન્ના બોન કોઈ બોલે જો ચેવડા ચેવડા કપાય અંજી બુને જો બોલે કપા ચેવડા મોટા નહીં આ સારું ને તો બિયારું જુદું બદલી આ મારથી ચોય મોટા દેખાય તો શું જો ચોક 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 ફાટી જતું ને જો એટલે વેણવાનું સાલ થઈ ગયું હ મેં ખેતરમાં વચ્ચે પેઠ્યું ને ચમકણી જવાનું એ બોમ્બ છો અહીં એ જ ખબર નથી ચોકન હા મેં તો હેડ આવ્યું તો સારું હતું આ ગુસ્સો મારી જવા હે હું કપાસ ભાગી જાય ને કપા એટલે હું ધીરે રહીને જોઈને જવું પડે બધું જો મસ્ત અહીં પાયા નથી ને તોય આમાં અહીં પણ હું કપાસ અમરે થારા લાગે પણ પેલું શું કહેવાય ખાખરું કહેવાય એ બહુ આવી જાય ને તો પસીને થઈ જાય પણ હમણાં થારા મારા ભાઈ પાસે ખબર નહીં કેવા ખાવા કેટલા ખાવા બોલા કે તમે બોલતા નથી જો આમને માયરમ તો મને હે ને હાથ દુખે ઈવન પહેલાં હે હોધી લેવું એ બમ જેટલા બોલાય કર ઓય કરું પણ હેડો ઈવન હોધી લેવું પછી આપણે બ્લોગની શરૂઆત કરીએ અને મને શું કે થોડી કમજોરીના લીધે હે ને હાથ ને દુખે આમ ફોન હાય રમતો ત્યારે ઈવન પાહન જઈએ ને પછી પાછી શરૂઆત કરી તો જો મેં પોકી જઈએ ને પાહન આટલો મળ્યો મેં તો આમ હેડા આવ્યા જ ને તો એ સારું હતું તો જો ધનતેરસના દિવસે હે ને બધા ચેવી ખરીદી કરવા જોઈએ હોનું ચોદી બધી ખરીદી કરવા જોઈએ આમાં તો હોનું એ આબું ને ચોદી એ આવી તો જો પેલા હા ને ઝવેરી પર આ બધા વેણવા આવી જાય જોવા મોઢા બધી દીધા અહીં અને આવી ફોટ વારવાની અને આમાં વેણવાનું જો અંજી બુન ચે બધી દીધી રોશન ભાઈ બધી તારે નવ નવ હાલ ફાડ નાખે શું કર્યું આ મસ્ત હાલો તો એ જ ફાડી નાખ્યું લાગે નહીં આ લાલ કલરનો મસ્ત મળે એટલે બધું ફાડી નાખ્યું તો જુઓ આ હા ને અમારે જ ને પાલી બુને વેણું તમે ચમ માથે નથી બધી કશી ગરમી લાગે હા તો પીઝા હા ને બોડું બધ દેખ હે ને તે મોટા ખેડૂત તો આ બાજુ જ બેનું મેન માણસ ખેતરનો માલિક કયો તો બરોબર આમ હે ને તમને ખેતરમાં જ જોવા મળે જો જય માતાજી જો એટલું વેણી નહીં જપ પડે ની તો જો અમારે હે ને મેન માણસ કોઈ આવે નહીં આવે ખેતરમાં પણ આ માણસ તમને હે ને કારણ કે જપ નહીં પડે નહીં છે તો ગયરું માણસ હોય ને ભલે ને બે ફૂદો વેણાનું તો એને એમ થાય ને તમે ખેતરમાં જઈને આવીને કોમ કરીએ તો જો એ હમણાં જાય બહુ નથી આવ્યો બિહાર જ આવે એમ કાસુરો વેણું હોય ને તે નહીં જાઉં અને આપણે તો વેણવાનું હે જ નહીં હમણાં તો હપારી નથી ને તો લગન પછી આ ટેકો મારવા આવે તમારે ચમ ઓછું પેલા બધા ફોટો ભરાઈ જઈ ને અને અન્ના બુન છો જત્રા ચમ તો જો આવું બધું આપણે વધારે નહીં તો થોડુંક જ વેણાઈએ પછી આપણે પાછળ જવું ઘેર અને અમારે તાપમાં રહું ને વધારે જઈને થાય ને અમારે હાજર થઈએ પછી પાછું કમ્પ્લીટ થઈ જાય ને તો આ બી વેણી નહીં અમે તો થોડું થોડું હોય પછી બીજી વેણી આવે ને એટલે પછી વેણવાનું થયું પણ અમૃત આપણે એક ફૂંદું એ નહીં ખૂટે થોડું ઘણું વેણવા લાગ્યું તો લાગ્યું તો કોઈ નહીં ને આજ જ ઘણા દને નેકરે હીએ થોડું ઘણું સારું લાગ્યું એટલે મેં ઘેર ને ઘેરે કંટાળો આવે ખેડૂતાને થોડું ઘણું વેણાઈએ વધારે તો નહીં પછી પાછળ જવું ઘેર તો જુઓ મિત્રો આમ વાગી જાય એક થઈ ગયો તો હું ઘેર તો જુઓ રૂને એવું નાખું રોશનભાઈ એકલા અહીંયામાં
અને અન્ના બુનની હેડે ઘેર અમે બધા જઈએ છીએ એમ ઘેર. હું તો તાપ ફરી જો થોડી વાર અમે બેઠું અને પછી તો જો મિત્રો અમે પાછો હોજનો ટાઈમ થઈ ગયો અને પાછો ખેતરમાં આવી ગયો. જો બધો પોતપોતાનું હથિયાર લઈ લીધું હ. તો જો આ બાજુ માડી હે ને બધાને ફોટે વેસ ચાલુ. એ બહુ જણ અમારે હે ને વેસવાવાળો અને કોમગીરીની હત રાખવાવાળું ખાસ કરીને. તો જો ફોટે વેસ ચાલી અને થોડી ઘણી મદદ ખરા. તો જો આ નાખી આવે નહીં તમે ઘેર જતી રહો તાપમાં નહીં જોઈ. આપણે બોલ્યા ને તો આપણા હાથી ઝઘડો થઈ જાય. એના કરતા આપણે હા ને બોલવાની જેમ કરતા એમ કરવા દેવાનું. તો જો પોતપોતાના સહારા લઈ લઈએ અને રહી જઈએ એક સહારામાં 2 જણ. તો ચાલો આ બસ તો બેનું હું ને પહેલા ભાઈના ખેતરમાં પાણી જતું હોય ને તે પાઇપ લોબી કરેલી હી આટલે થોડું બેનું હોય પણ આપણે આગળ જવાનું. ચલો તાને તો જો બધો ટાઈમ થઈ ગયો ને પણ હે તાપ જેવો લાગે પણ તો એ કામ કરવું પડશે. ચલો ઠંડુ ઠંડુ આમ તો સારું લાગે ને કાંઈ મોય જ ને એટલે બફારો મારે પછી બધા. તો જો આમ આટલું અડધું બાકી છે. આ બાસથી અડધું બધું વેણી લીધું. તો જો આમ હે ને આ બાસથી આમ માંડીને હોમો લેવા લાગવાનું. જો નાખીએ ને તો આવતો અહીં આમ હોમો અહીં આ 2 ઓમ જઈ અને અમે હે ને પેલી બાસથી લેવું પાછું. અને મેં ફોટ કેમ નથી વારી કારણ કે હોય દુખો ને એટલે વેણીને ઓણી ફોટ ભરી આલું ફટોફટ. આ માથે જ નથી બચતો જોજ. અમુક સમય મને અંબોળથી મળતો આપકો મમ કરા આમ હોતું તો કારણ કે મારા કેમેરા મોજ જોઈ રહ્યું પણ એટલે આમ કહું તો મને એમ બોડું જ નહીં દેખાય. તેડો પાછું આમ બહુ સારું આમ લઈ જઈએ. એ માડી તો આના સારા તમે કરી લેવા લાગો હા માડી હોય બેન હું રોશનભાઈ ને કે ને માડીને હોમ જ જઈએ તને બીજું સારું લઈ લીધો ને માડી આવી જાય એકલા એકલો જોઈ થોડુંક જ આટલું તું લે લે તો લેવા લાગ ગયા તો કાઠો લે લે. તો ચલો પાછો આપણે હદમાં પોકી જઈએ ફટોફટ આવી રીતે ગોટા રહેના. આ ઓમ બેન દેવાના પછી આ બહુ હોય ને ઓમ ઘાલી દેવાના એટલે અમારે બેન હે ને એવું ચાલી રહ્યું હોય. તો જો આમ ખાસું અડધું તો થઈ ગયું. આમ આ બાજુના હે ને 6-7 સહારા રહે. આ બાજુનું હે ને ઓછું ઉગરેલું હતું એટલે તો આમ હે ને આજે ધનતેરસ છે એટલે એમ વિચાર બધો કાજે આમ ઘેર નાખી જઈએ કાલે 6-7 સહારા રહે ને તો વેણી નાખું. તો જો આ બાજુ હે ને પોટલું બધી દીધું છે. તમે બધા જઈએ અને રોશનભાઈ હે ને થોડું ફોટમાં હે ને તે નાખતા અહીં અને બોતતા અહીં તમે જઈએ ઘેર અને પાલ્યું ને કર્યું બધું એટલે અત્યારનો જઈએ છીએ ઘેર. આમ 6-7 કાલે આવીને વેણી જાઉં. જો મેં આવી જઈ ઘેર ઘેર આવીને થોડી વાર બેઠું અને પછી પાછું ઘરનું કોમ પાલ્યું એટલા હોજનો ટાઈમ થઈ જશે તાને. અમે તો હોજનો સમય થઈ ગયો. હોજનું નહીં કહેવાય રાત કહેવાય. તો જો આપણે આજે ધનતેરસ છે તો બધા મિત્રોને ફરી તમને વિશ કરી દેવું હેપી ધનતેરસ. દક્ષુ કહી દે હેપી ધનતેરસ. તો જો દક્ષુ એમ રાયો તમને સવારનો ચમ જોવાની મળે એ બહુ ને રમવા જ જતું રહે સોરન ભેગું રમવાનું જોઈને. તો જો આપણે હે ને ઓય દીવો કરી દીધો આ બાજુ કરી દીધો અને હે ને તે તો આપણે રીંગ મોટર એ કને આપણે કરવું પડે રીંગ દીવો કરવો પડે. તો જો રીંગ તો કરી દીધો અને આપણે ઉકેરે હોમ મરે તમને બતાવી દેવું એ દેખાય હોમમાં ઉકેરું હોય ને તો આપણે ઉકેરે કરી દીધો કારણ કે આપણું એ ધરતીનું ધન કહેવાય એને કરવું પડે. તો અમારે તેવું કરે તમારે જેવું કરે કોમેન્ટ કરીને કહેજો કારણ કે આપણે કોઈ બી સાધન હોય ગમે તે હોય ને તો દીવો કરતા હોય. તો જો મેં રીંગ કરી દીધું અને આપણે ઉકેરો કરી દીધું. દક્ષુ હે ને તે રંગોળી બનાવી છે. એમ પપ્પાને બે જતા ને લેવા તે કે પપ્પા મારે આવું લેવું રંગોળી બનાવવું લે. મેં હોત ને તો પાછું સારું લેત પણ એને જે પસંદ આવ્યું એટલે આવ્યું. તો જો આ પગલો અહીં લક્ષ્મી માતાનું કમળનું ફૂલું હોય ને એને જાતે બનાવી રંગોળી. જો કમેન્ટ કરીને કહેજો દક્ષુ શેરી રંગોળી બનાવીએ.
મેં દીવા કરી દીધા ને એમ કે મમ્મી મારે રંગોળી કરવી હે મેં કીધું મને તો આવડતી નથી કારણ કે મેં લાવ્યો હું કલર ને એવું તૈયાર તે આબુ લાવ્યો હતો ને તાન મમરો બનાવી તો પાછળથી મેં કે તમને બતાવી દેવું તો કોક આવી હતી અમારી ધનતેરસ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હેપી ધનતેરસ હેપી ધનતેરસ